ગરમીમાં આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો। જાણીતી બ્રાન્ડ હેવમોરની આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળી છે। હેવમોર આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી છે। આઈસ્ક્રીમ ખાતી વખતે ગરોળીની પૂંછડી નીકળી હોવાનો દાવો છે। અમદાવાદના મણિનગરમાં રહેતી મહિલાને કડવો અનુભવ થયો છે। એએમસીએ મોડી ઉપાડે કંપની સામે કોઈ કાર્યવાહી કરી નથી, માત્ર રિટેલ વિક્રેતાને ત્યાં તપાસ કરીને દુકાન કરી દીધી હતી। હેવમોરની ફેક્ટરીમાં એએમસી માત્ર દેખાડા પૂરતી તપાસ કરી છે। આઈસ્ક્રીમમાંથી ગરોળીની પૂંછડી નીકળી તેમ છતાં માત્ર તપાસ। શું જાણીતી બ્રાન્ડ હોવાથી હેવમોર સામે કોઈ કડક કાર્યવાહી નહીં, એ સવાલ પણ ઉઠી રહ્યા છે। તો હેવમોરની ફેક્ટરીમાં એએમસીએ માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરી છે। તપાસ માત્ર કરવામાં આવી છે, કાર્યવાહી કોઈ જ પ્રકારની કરાઈ નથી। ત્યારે અનેક સવાલો પણ હવે ઊભા થઈ રહ્યા છે। આઈસ્ક્રીમમાંથી ગરોળીની પૂંછડી નીકળી તેમ છતાં માત્ર તપાસ જ થશે। શું જાણીતી બ્રાન્ડ હોવાથી હેવમોર સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, એ સવાલ પણ અત્યારે ઉઠી રહ્યો છે। એએમસીએ મોટા ઉપાડે કંપની સામે કોઈ કાર્યવાહી કરી નથી। અમદાવાદના મણિનગરમાં રહેતી મહિલાને કડવો અનુભવ થયો છે। આઈસ્ક્રીમ ખાતી વખતે ગરોળીની પૂંછડી નીકળી હોવાનો દાવો છે, પરંતુ અત્યાર સુધી માત્ર શું તપાસ જ કરવામાં આવશે? હેવમોરની ફેક્ટરીમાં એએમસી માત્ર દેખાડા પૂરતી તપાસ તો કરી દીધી છે, પરંતુ સવાલ એ છે કે શું જાણીતી બ્રાન્ડ હોવાથી હેવમોર સામે કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી નહીં થાય? એટલે અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે, કારણ કે ભૂતકાળમાં પણ આ પ્રકારે અનેક આવી ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ વખતે પણ માત્ર તપાસ જ કરવામાં આવશે? શું એવી કોઈ કડક કાર્યવાહી નહીં કરવામાં આવે કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ પર રોક લાગે? કારણ કે પૂંછડી નીકળી તેમ છતાં તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તપાસ કરવામાં આવી છે, પરંતુ શું જાણીતી બ્રાન્ડ હોવાથી હેવમોર સામે કોઈ કડક કાર્યવાહી નહીં થાય, એ સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે। ગરમીમાં અનેક લોકો છે આઈસ્ક્રીમ ખાતા હોય છે, ત્યારે જી જિજ્ઞાસા, ખાસ તો જો વાત કરીએ તો જે આખી સમગ્ર પ્રકારની જે ઘટના બહાર આવી છે, અમદાવાદમાં ઉનાળાની શરૂઆત થતાં જ લોકો આઈસ્ક્રીમ હોય કે બરફગોલા હોય તે આરોગવાનું વધુ પસંદ કરતા હોય છે, અને તે જ પ્રકારની ઘટના અમદાવાદના મણિનગરની મહિલાએ પણ કરી। ગઈકાલે રાત્રે મણિનગરમાં આવેલું એક રિટેલ આઉટલેટ છે કે જ્યાંથી તેમણે કોન ખરીદ્યો હતો અને જે હેવમોર કંપનીનો હતો, જેમાંથી ગરોળીની પૂંછડી નીકળ્યા હોવાનો દાવો મહિલા દ્વારા કરવામાં આવ્યો। એ જે કોન છે જે ખાધા બાદ મહિલાની તબિયત પણ લથડી, મહિલાને કન્ટિન્યુઅસલી વોમિટિંગ પણ થઈ રહી છે, સ્ટમક એક પણ થઈ રહ્યો છે, અને તેને લઈને મહિલા છે જે સારવાર માટે એલજી હોસ્પિટલમાં પણ રાત્રે પહોંચી ગઈ હતી। અત્યાર સુધી પણ મહિલા છે જે એલજી હોસ્પિટલની અંદર સારવાર લઈ રહી છે। પરંતુ સૌથી મહત્વની વાત કહીએ કે કોર્પોરેશન દ્વારા જે રિટેલ જે શોપ આવેલી છે મણિનગરમાંથી કે જ્યાંથી મહિલાએ આઈસ્ક્રીમની ખરીદી કરી હતી, તે જગ્યા ઉપર જઈને તપાસ પણ કરવામાં આવી, અને સાથે જ એ જે વિક્રેતા હતા તેની પાસે ફૂડ સેફ્ટી એટલે કે FSSAIનું લાયસન્સ નહીં હોવાના કારણે તેની જે દુકાન હતી તેને તો સીલ મારવામાં જ આવી। પરંતુ તેની સાથે જો વાત કરીએ તો હેવમોર જે કંપની છે ત્યાં પણ કોર્પોરેશનની ટીમ છે જે પહોંચી હતી। અહીંયા પણ હાલમાં જે તપાસ છે તે પણ ચાલી રહી છે। અત્યારે અમે પણ ખુદ હેવમોરનું જે નરોડા GIDCની અંદર આવેલું જે ફેક્ટરી છે, જે આખું પ્રોસેસિંગ યુનિટ છે ત્યાં જ છીએ, પરંતુ તેનું જે પ્રોસેસિંગ પ્લાન્ટ છે જ્યાં તેમની ખાનગી પ્રેમાઇસીસ હોવાના કારણે કેમેરા લઈ જવાના અલાઉડ નથી કર્યા, પરંતુ કોર્પોરેશનની ટીમે માત્ર તપાસ કરી છે। હવે જોવાનું એ છે કે આ સમગ્ર કાર્યવાહી બાદ કોર્પોરેશન છે જે કેવા પ્રકારની કામગીરી કરે છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે આખા કોનનો જે બેચ હતો તે સમગ્ર જથ્થો છે જે પરત ખેંચવાનું કહી દીધું છે એએમસી દ્વારા, એટલે કે જેટલા પણ આ કોન આ બેચમાં જે તૈયાર થયા છે તે તમામ કોન છે જેને પરત મંગાવવામાં આવી રહ્યા છે। હેવમોર કંપની તરફથી હજુ પણ સત્તાવાર રીતે કોઈ નિવેદન નથી આપવામાં આવી રહ્યું, અને સાથે જ કોર્પોરેશન છે જે સીલિંગની કામગીરી પણ કરશે કે પછી શું કરશે તે જોવું રહ્યું। પરંતુ હાલમાં જે આખો જથ્થો છે જે પરત આવશે તેની સાથે તે તમામ આખા જે જથ્થા એટલે કે જે બેચ હતી, જે મહિલાએ જે આઈસ્ક્રીમ ખાધો હતો તે જ બેચની અંદર તપાસ છે, તેના માટેના નમૂના પણ છે જે કોર્પોરેશન દ્વારા લેવામાં આવશે। એટલે ખૂબ જ મહત્વની વાત કહી શકાય કે કોર્પોરેશને અત્યારે આ આખી જે બેચ હતી તેને તે જથ્થો પરત મંગાવવાનો કંપનીને ઓર્ડર કરી દીધો છે। એટલે આ આખો જે કોનનો જે બેચમાં તૈયાર થયો હતો તેને પરત મંગાવવામાં આવશે, અને સાથે તેમાંથી નમૂના પણ લેવામાં આવશે। પરંતુ હવે અહીંયા સવાલ કોર્પોરેશનો ઉપર પણ ઊભા થઈ શકે છે
કે આ આખી જે કામગીરી છે તેની બાદ કંપનીની સામે કેવા પ્રકારની કાર્યવાહી લેવામાં આવે છે, માત્ર સીલ મારીને કામગીરી કરવામાં આવે છે કે પછી તેની સાથે જ કોઈ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે છે કે કેમ, દંડ વસૂલવામાં આવે છે કે કેમ, તે પણ ખૂબ જ મહત્વનું બની રહેશે. પરંતુ તેની વચ્ચે હું તમામ અમદાવાદીઓને કહીશ કે લોકોએ હવે સજાગ થવાની જરૂર છે. આ પ્રકારની વસ્તુઓ જે અવારનવાર બનતી હોય છે, કોઈક પેકેટમાંથી ઉંદર નીકળે કે પછી ક્યાંક ગરોળી નીકળે, અથાણામાંથી ગરોળી નીકળે, તે પ્રકારની ઘટનાઓ અવારનવાર આપણે અમદાવાદ શહેરની અંદર બનતી જોઈ છે. એટલે જ હવે એ કહેવા માંગીશ કે જે લોકો છે, જે ગ્રાહકો છે, તેમણે હવે ચોક્કસથી સજાગ થવાની જરૂર છે. જી માટે તો સવાલ એ જ થઈ રહ્યો છે કે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે અને વધુ એક વખત આ પ્રકારે આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળી છે. એએમસીએ તપાસની વાત કરી છે અને સીલ મારવામાં આવી છે, પરંતુ શું કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, એક મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે હેવમોર એક જાણીતી કંપની છે, તો શું એની વિરુદ્ધ કોઈ કાયદાકીય પગલાં લેવાશે કે કેમ, એક મોટો સવાલ છે. ભૂતકાળમાં પણ આ પ્રકારે ખાદ્ય વસ્તુઓમાંથી આ પ્રકારે જીવજંતુઓ નીકળવાના બનાવો અનેક વખત બન્યા છે. હેલ્થ એન્ડ વેલફેર કમિટીમાંથી જશુભાઈ ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે. જશુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. પરંતુ આ આખી જે ઘટના બની છે, હેવમોરના આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી છે, શું કાર્યવાહી અત્યારે થઈ છે? અને આ પ્રકારના બનાવો બને છે ત્યારે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે. અમારી પાસે એની રજૂઆત આવતાની સાથે જ અમારી ફૂડની ટીમ દ્વારા ત્યાં એની ચકાસણી કરવામાં આવી છે, તેના સેમ્પલ લેવામાં આવે છે અને અત્યારે હાલ એ જગ્યાને સીલ પણ મારવામાં આવ્યું છે. બિલકુલ, સીલ મારવામાં આવ્યું છે, પરંતુ બીજી કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? એની જે સીલ માર્યા પછી જે નિયમ અનુસારની કાર્યવાહી થાય છે, એનું સેમ્પલ ત્યાં લીધું, એના જે અધિકારી એની વિગતો બધી માહિતી મેળવી છે, એના આવ્યા પછી આગળની કાર્યવાહી નિયમ અનુસારની કરવામાં આવશે. અને એક પણ આપણા માધ્યમ થકી કહેવા માંગુ, એક પણ નાગરિક સાથે છેડા થયો અમદાવાદ મહાનગરપાલિકા ચલાવી લેવા માંગતું નથી, આજે પણ નહીં, કાલે પણ નહીં. કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જી બિલકુલ જશુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો અત્યારે તો તંત્ર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે, જે વિભાગ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે, સીલ મારવા સુધીની કાર્યવાહી અત્યારે થઈ છે. બાકીના પણ જે કોન બનતા હતા આઈસ્ક્રીમના, એના સેમ્પલ લેવામાં આવ્યા છે અને એ સેમ્પલના રિપોર્ટ જે સામે આવે છે ત્યાર પછી આગળ જરૂર પડશે તો વધુ કાર્યવાહી પણ કરવામાં આવશે.